હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદની સાદી જાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 142નું સોલ્યુશન જોશું. કમ્પ્યુટરમાં સંગ્રહિત થતી મેમરીના એકમનો સાચો ચડતો ક્રમ જણાવો. પહેલાં બીટ, પછી નિબલ, બાઇટ અને કિલોબાઇટ. એક્સેલની કોઈપણ ફાઇલ સામાન્ય રીતે નીચેનામાંથી કયા એક્સટેન્શનથી સ્ટોર થાય છે? તો .xls. ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રોને શું કહે છે? આઇકોન. કોને સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને તેની નવી અદ્યતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે? સી. અપગ્રેડ. નીચેનામાંથી કયા સાધનને પેરેલલ પોર્ટમાં જોડી શકાતો નથી? બી. મોનિટર. MS વર્ડ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો? બી. 1985માં. ખાલી જગ્યા એવો ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી. તો ડી. એપલ. પીડીએફનો અર્થ શું થાય છે? ડી. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. MS વર્ડમાં લખાણના ફોન્ટને મોટા કરવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરશો? ડી. Ctrl+Shift+. ભારત@gmail.comમાં ભરત શું છે? બી. યુઝરનેમ. MS વર્ડની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઇનને શું કહે છે? એ સ્ટેટસ બાર. નીચેના પૈકી કયો વિન્ડોઝ યુટિલિટી પ્રોગ્રામ છે જે ફાઇલોને યોગ્ય રીતે પુનઃ ગોઠવે છે? સી. ડિસ્ક ફ્રેગમેન્ટેશન. સ્પેલિંગ ખોટો છે, ફ્રેગમેન્ટેશન આવશે. ડી ફ્રેગમેન્ટેશન. નીચેના પૈકી કઈ કમ્પ્યુટરની ભાષા નથી? C++, જાવા, યુનિક્સ. તો યુનિક્સ એ ઓપરેટિંગ સિસ્ટમ છે. એપલની સ્થાપનામાં નીચેના પૈકી કોણ ન હતું? સ્ટીવ જોબ્સ, રોનાલ્ડ વોપને, સ્ટીવ વિઝનિયાક અને ટિમ કુક ન હતા. વર્ડમાં મેલ મર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે? એ ટૂલ્સ. ટાઈપ કરેલી બધી જ ટેક્સ્ટને એકસાથે સિલેક્ટ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? તો Ctrl+A. પાવરપોઈન્ટમાં ચાર્ટની સુવિધા ખાલી જગ્યા મેનુમાં હોય છે. બી. ઇન્સર્ટ. એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની સુવિધાને શું કહે છે? જવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો હાઇપરલિંક. પાસવર્ડ સામાન્ય રીતે કેટલા અક્ષરનો હોય છે? 6 અક્ષર. નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ નથી? કીબોર્ડ. મોનિટર આઉટપુટ ડિવાઇસ છે. ટેલિફોન દ્વારા ઇન્ટરનેટનું જોડાણ લેવા શું જરૂરી છે? સી. મોડેમ. URLમાં યુ અર્થાત સી. યુનિફોર્મ. એન્જિનિયરો મોટા નકશાની નકલો કાઢવા માટે કયું પ્રિન્ટર વાપરે છે? તો તેના માટે પ્લોટર યુઝ થાય છે. પ્રાઇમરી મેમરીનું વૈકલ્પિક નામ શું છે? સી. અસ્થાયી. નીચેનામાંથી કયા સોફ્ટવેરનો એનિમેશન તરીકે ઉપયોગ થાય છે? બી. માયા. ઇફ બ્લેન્ક આઈ વુડ નોટ લૂઝ ટેમ્પર. એટલે કે જો હું તારી જગ્યાએ હોત તો મેં ગુસ્સો કર્યો ન હોત. જ્યારે આવા વાક્ય હોય કે હું તારી જગ્યાએ હોત અથવા તો હું આવી રીતે હોત તો શું આવે? ઇફ આઈ વર આવશે, એટલે કે આઈ વર યુ. પિક આઉટ ધ ઓડ વર્ડ ફ્રોમ. ડેન્ટિસ્ટ, ડૉક્ટર, પ્યુપિલ, એન્જિનિયર. તો ડેન્ટિસ્ટ, ડૉક્ટર અને એન્જિનિયર વ્યવસાય સાથે જોડાયેલા છે. તો સી અલગ પડે છે. ડુ યુ નો અંડર બ્લેન્ક લીડરશિપ વી વોન્ટ ફ્રીડમ. સી. વુઝ. ધ કેટલ બ્લેન્ક ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. કેટલ બહુવચન છે એટલે આર આવશે. સી. ધ પેશન્ટ હેડ ડાઇડ બ્લેન્ક ધ ડોક્ટર કેમ. એટલે કે ડૉક્ટર આવ્યા તે પહેલાં પેશન્ટ મૃત્યુ પામ્યો હતો. હવે આવી વાક્ય રચના હોય તો આફ્ટર અથવા બિફોર આવે તો વાક્ય અહીં શરૂઆત કરવાનું કે ડૉક્ટર આવ્યા તે પહેલાં પેશન્ટ
ડેથ થઈ ગયો હતો, એટલે કે મૃત્યુ પામ્યો હતો. તો શું આવે? બિફોર આવે. ડૉક્ટર આવ્યા તે પહેલાં. ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. શી સેડ ટુ મી, થેન્ક યુ ફોર યોર કાઇન્ડ હેલ્પ. શી thanked me for my kind help. Comparative form of rich is richer. Change the voice. Somebody stole my car last week. B. My car was stolen last week by somebody. Look, birds blank flying in the sky. તો ક્રિયા ચાલુ છે. તો બર્ડ્સ એટલે બહુવચન એટલે આર આવશે. Birds are flying in the sky. He was blank Sachin Tendulkar of our team. So the. He will not object blank my proposal. A. 2. Blank you are ill, I will act for you. Since. The baby blank soundly even when the blank next door played noisily. B. Sleeps and children. Feminine gender of bachelor. Bachelorનું સ્ત્રીલિંગ. Spinster. Give plural form of gulps. ગલ્ફનું ગલ્પ્સ થશે. He is as fat as me. Find the adjective. C. Fat. વિશેષણ શોધવાનું હતું. A study of human societies and their cultures. માનવશાસ્ત્ર કહેવાય. તો એને શું કહેવાય? એન્થ્રોપોલોજી. ગીવ કરેક્ટ સિનોનિમ. સ્ટુપિડ. બી. ડમ. મિસ્ટર ભરત એન્જોય રીડિંગ બ્લેન્ક મિસ્ટરિયસ નોવેલ્સ. સી. ધ. ગીવ ધ પાસ્ટ ટેન્સ ઓફ ટુ સીક. બી. સાઉટ. બ્લેન્ક ઇઝ અ વેલ નોન સ્કૂલ ઇન ધ ઓલ ડિસ્ટ્રિક્ટ્સ. ડી. અવર્સ. Take exercise regularly blank you will become overweight. C. Otherwise. What blank yesterday night. B. Were you doing. ધ્વનિની ઝડપ સૌથી વધુ ખાલી જગ્યા અને સૌથી ઓછી ખાલી જગ્યામાં હોય છે. તો બી. ઘન અને વાયુ. પરમાણુની કક્ષામાં કયા કણો ભ્રમણ કરતા હોય છે? સી. ઇલેક્ટ્રોન. કયા વિટામિનને સનશાઇન વિટામિન કહેવામાં આવે છે? ડી. વિટામિન ડી. દુર્યોધને કૃતવર્મા પાસે કવચ કપાવ્યું. વાક્ય પ્રકાર જણાવો. ડી. પુનઃ પ્રેરક. સંયોજકનો પ્રકાર લખો. એમણે મને કહ્યું કે મારે એમને ત્યાં જવાનું છે. અવતરણ વાચક. મહેશ જમવા માટે ઘેર જાય છે. કૃદંત ઓળખાવો. જમવા માટે એટલે કોઈ હેતુ છે. બી ઓપ્શન હેત્વત કૃદંત. સંધિ જોડો ધનુષ વત્તા ધર. સી. ધનુર્ધર. સંધિ છોડો ન્યૂનતા. બી. ની વત્તા ઉન્નતા. નીચેનામાંથી સર્વપ્રથમ સમાસ ઓળખાવો. ડી. દ્વંદ્વ. વાડ થઈને ચીબડા ગળે સોંઘી વસ્તુ ક્યાંથી મળે? ખડું ખાતું હોય જો અન્ન તો જીવે નહીં એકે જન. છંદ ઓળખાવો. બી. ચોપાઈ. નીચેનામાંથી કયો વર્ણ ટ વર્ણનો છે? એ. ઠ. ગુજરાતી ભાષામાં સ્વરોની સંખ્યા કેટલી છે? ડી. 11. મહેનત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. સી. ભાવવાચક. નીચેનામાંથી વિશેષણ શોધો. તો પાર્થિવ અને નિત્ય બંને વિશેષણ છે. મોતી પૂંછડી હલાવતી ઘરમાં ગઈ. રેખાંકિત પદની વિભક્તિ દર્શાવો. ઘરમાં ગઈ સ્થાન દર્શાવેલું છે. તો સપ્તમ વિભક્તિ અધિકરણ. કેવળ તમારા માન ખાતર હું આવીશ. નિપાત ઓળખાવો. કેવળ કયા પ્રકારનો નિપાત છે? સીમાવાચક. નીચેનામાંથી કયો શબ્દ પ્રયોગ રવાનુકારી અર્થ ધરાવે છે? તો ખડખડ. છંદ ઓળખાવો. સાચી સલાહ મુજને સખી આપતી તું. એ. વસંત તિલકા.
ક્યારેક ચાંદીથી જળહળાટ થતી ચાંદનીને જોતો. અલંકાર ઓળખાવો. સી આપેલું છે. સોસી સુસા કયો આવે? ઉપમા અલંકાર. નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? બી ભૂલ ભૂલામણી. નીચેના શબ્દ સમૂહ માટે કયો સામાસિક શબ્દ યોગ્ય છે? સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી. બી અભિસારિકા. સૂચિ નો સમાનાર્થી શબ્દ જણાવો. સી સફેદ. આપેલ વિકલ્પોમાંથી પુનિત શબ્દનું વિરુદ્ધાર્થી શોધો. ડી પતિત. ગરવાઈ શબ્દનું શિષ્ટ રૂપ આપો. એ ગૌરવ. આછોવાના કરવા નો અર્થ સ્પષ્ટ કરો. બી આડ પંપાડ કરવી. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? તો સાચો ક્રમ ગોઠવવા માટે શું કરવાનું? તેના ધ્વનિને છૂટા પાડવાના. એટલે જવાબ આવશે ડી મન્વંતર, મસ્તક, મંતવ્ય અને માર્ચ. ભારતના બીજા પરમાણુ પરીક્ષણ વખતે મુખ્ય વૈજ્ઞાનિક કોણ હતા? સી અબ્દુલ કલામ. એ ઓપ્શન આવશે. ડૉક્ટર અબ્દુલ કલામ. સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? ડી 13.5 દિવસ. રુધિરનું ગાળણ કયા અંગમાં થાય છે? સી મૂત્રપિંડ. ને શુદ્ધિકરણ ફેફસામાં થાય છે. ઉદર પટલ શરીરની કઈ ક્રિયામાં મદદ કરે છે? એ શ્વસન ક્રિયા. વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી? બી સમતાપ મંડળ. વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા માપવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? ડી ગેલ્વેનોમીટર. નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી? તો પારો અને ગેલિયમ પ્રવાહી ધાતુ છે, સોડિયમ નથી. સર્પગંધામાંથી શું મળી આવે છે? એ રિસ્પિન. વિટામિન B3 ખાલી જગ્યા નામે ઓળખાય છે? બી નિયાસિન. H5N1 કયા રોગનો વાયરસ છે? બી બર્ડ ફ્લૂ. જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે? એ ઘનીકરણ. વાયુમંડળનો સૌથી નીચેનો ભાગ શું કહેવાય છે? બી ટ્રોપોસ્ફિયર. 143ના અવયવોની સરાસરી શોધો. 143ના અવયવ તો એક હોય, તો 143 પોતે હોય, બીજા ક્યાં થશે? તો 13 અને 11. તો આ બધાનો સરવાળો કેટલો થશે? 3 ને 3 6, 7 ને 8 ને 16. હવે 168 ભાગ્યા કેટલા છે? 1 2 3 ને 4, 4 સંખ્યા છે, તો 4 અને 4 દુ 8, 42. સી ઓપ્શન. 0.5 ભાગ્યા 0.125, તો 5 ગુણ્યા, હવે 0.125માંથી પોઈન્ટ કાઢીએ તો 1000 થશે, અને આ 0.5 છે એટલે છેદમાં 10 લખવા પડે, ગુણ્યા 125. 0 0 કેન્સલ, 25 ચોક 100, 25 પંચા 125, 5 5 કેન્સલ, તો વધશે કેટલા? 4. સી ઓપ્શન. ગાયો અને ગોવાળના સમૂહમાં કુલ પગની સંખ્યા કુલ માથાની સંખ્યા કરતાં 24 જેટલી વધારે છે, તો તે સમૂહમાં ગાયો કેટલી હશે? તો આ માહિતી અપૂરતી છે. એક લીપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે તો તે વર્ષમાં કેટલા મંગળવાર હશે? તો લીપ વર્ષ છે એટલે 366 દિવસ હશે. 366 ભાગ્યા 7 કરીએ તો 52 થાય, એટલે કે 52 અઠવાડિયા હશે. તો મંગળવાર કેટલા હશે? 52. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે, તો હવે અહીંયા 6 નો ઘન કરવાનો, તો 6 નો ઘન કેટલો થશે? 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 6 ગુણ્યા 6 36, ને 6 ગુણ્યા 6 ફરી 6 મળશે આપણે, તો એકમનો અંક 6 હશે, એટલે કે આ વિધાન સાચું છે. બી ઓપ્શન. 15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે, તો 5 નો ઘન કરવાનો, તો 5 નો ઘન 125 થશે, એટલે કે એકમનો અંક કયો મળે? 5 મળે, તો બી ઓપ્શન પણ સાચો છે. પછી આપેલો છે 12167
ના ઘનમૂળનો એકમનો અંક 7 છે, તો 7નો ઘન કરવાનો. તો 7 × 7 49 × 7, તો 9 × 7 કેટલા મળશે? 63. તો એમાં એકમનો અંક કેટલો મળે? આપણે 3 મળે. તો આ વિધાન ખોટું છે, કેમ કે અહીંયા 7 આપેલા છે. 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય? આ 3 ભિન્ન અસમરેખ બિંદુ છે, તો કેટલા વર્તુળ પસાર થાય? 1. એ ઓપ્શન. એક વ્યક્તિની જન્મ તારીખ મહિનાની 25મી તારીખે હોય, મહિનાની શરૂઆત ગુરુવારથી થતો હોય, તો જન્મદિવસે કયો વાર હશે? એટલે કે 1લી તારીખે હાલો આપણે માની લઈએ કે ગુરુવાર આપેલો છે, તો 8મી તારીખે પણ ગુરુવાર હશે. એમાં ફરી આપણે 7 દિવસ ઉમેરીએ તો 8 + 7 15 થશે. તો 15 તારીખે પણ ગુરુવાર. 15માં ફરી પાછા 7 ઉમેરીએ તો 22 તારીખ પણ ગુરુવાર. આપણે શું પૂછેલું છે? 25 તારીખે કયો વાર હશે? તો 23 તારીખે શુક્ર, 24 શનિ, 25 રવિવાર. તો કયો વાર હશે? રવિવાર. સી ઓપ્શન. આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? પેલા તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, એટલે 12 તો આવશે જ. પછી એક આ ત્રિકોણ 13, પછી આ 14, પછી આ 15 અને પછી આ 16. એટલે કે હજી 2 વખત 4 4 લેવા પડશે. એટલે કે 16માં 8 ઉમેરીએ, 16 + 8 24, એટલે કે 24 થશે. 24 પછી એક આ આવશે 25, આ 26, સામે પણ 27 ને 28. તો કેટલા ત્રિકોણ થશે? 28. 366 ક્રમ લખવામાં કેટલા અંકોની જરૂર પડે? સી 990. 4 1 4 27 શ્રેણી આપેલી છે, તો 1નો વર્ગ 1ની 1 ઘાત બરાબર 1, 2ની 2 ઘાત બરાબર 4, 3ની 3 ઘાત બરાબર 27. તો 4ની 4 ઘાત કરવી પડે, તો તે આવે 256. બી ઓપ્શન. ભારત કોઈ ભૂકા ટુકડા નહીં, આ વાક્ય કોણે કહ્યું હતું? સી અટલ બિહારી વાજપેયી. ગુજરાતની કઈ સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે? ડી ગુજરાત વિદ્યાપીઠ. ગોંડલના મહારાજા ભગવતસિંહ તૈયાર કરાયો 9 ખંડનો વિશાળ શબ્દકોશ ભગવત ગોમંડલ કયા વિદ્વાને તૈયાર કરેલ? બી ચંદુલાલ પટેલ. ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે? ડી મહુડી. દાંડીકૂચ દરમિયાન ગાંધીજીની ધરપકડ થાય તો દાંડીકૂચનું નેતૃત્વ કરવા માટે ગાંધીજીએ કોને પસંદ કર્યા હતા? ડી અબ્બાસ તૈયબજી. શંકરદાનજી ક્યાંના રાજકવિ હતા? સી લીંબડી. ગુજરાત કે નહેરુ ચાચા, નહેરુ ઇન્દુ ચાચા સૂત્ર કોણે આપ્યું? સી રણજીત શાસ્ત્રી. અનામત આંદોલન કઈ સાલમાં થયું હતું? તો 1985માં થયું હતું ને એક 2015માં. એટલે કે ડી ઓપ્શન. એ અને સી બંને. ભારતમાં મુઘલ સામ્રાજ્યનો છેલ્લો રાજા કોણ હતો? બી બહાદુર શાહ ઝફર. ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામયિક કયું છે? બી નવનીત સમર્પણ. ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા? સી ઉમાશંકર જોશી. રિઝર્વ બેંકના ગવર્નર બનનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? એ આઈજી પટેલ. દારૂકા વનનો ઉલ્લેખ શેમાં કરવામાં આવ્યો છે? બી મહાભારત. સાર્ક સંગઠન કયા વર્ષે રચાયું? સી 1985માં. નીચેનામાંથી કયો શાસક પ્રજાપ્રિય શાસક હતો? એ ગૃહસેન. મંદિર બનાવવાની કળા કયા યુગમાં શરૂ થઈ? બી ગુપ્ત યુગ. ગુજરાતમાં કયું સંવત અનુસરવામાં આવે છે? બી વિક્રમ સંવત.
ઓલપાડ તાલુકો ક્યાં આવેલો છે? બી. સુરત. તાનારીરી બહેનો કોના સમયમાં થઈ ગયા? એ. અકબર. ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોણે લખ્યો? સી. પ્રાણલાલ ડોસા. પતંગ મ્યુઝિયમના સ્થાપકનું નામ જણાવો. નાનુભાઈ શાહ. કયું જોડકું ખોટું છે? સુરસાકર, વડોદરા, રણમલ, જામનગર, હમીરસર. ભુજમાં આવશે, એટલે કે આ જોડકું ખોટું છે. 3 પ્રવેશવાળી વાવને શું કહેવાય છે? એ. જયા. લંડનના ભારતના પ્રથમ રાજદૂત તરીકે ગુજરાતના કયા મુખ્યમંત્રીની નિમણૂક થઈ હતી? સી. જીવરાજભાઈ મહેતા. કયો સત્યાગ્રહ ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ તરીકે ઓળખાય છે? એ. બોરસદ. રાજ્યોમાં સુદૃઢ રાજવિત્તીય રૂપરેખાની ભલામણ કયા નાણાપંચે કરી હતી? બી. 15માં. બીજી પંચવર્ષીય યોજના કોના મોડેલ પર આધારિત હતી? પ્રો. પી. સી. મહાનોબિસ.